હતો. બંદવુ પ્રથમ મહીસુર ચરણા. તુલસીદાસજી મહારાજ કહે છે પહેલું પ્રણામ આ ધરતીના પૃથ્વી ઉપરના દેવને કરવું જોઈએ કે જેણે આપણને આપણી અંદર રહેલી એ શક્તિને જાગૃત કરવા માટે થઈ અને વેદ મંત્રોનું ગાન કર્યું છે. યજ્ઞમાં બેસી અને પોતાના આ યજ્ઞમાં વેદ મંત્રોથી આ વાતાવરણને જેણે દિવ્ય કર્યું છે એવા પાંચે પાંચ ભૂદેવોને અહીંયાથી પ્રણામ કર્યો, જેણે વેદની આ ઋચાઓને શાશ્વત રાખી છે. આજે એક એવો દિવ્ય પ્રસંગ છે અને અહીંયા જેટલા પણ અહીંયા ઊભા છો, જેટલા બેઠા છો, બધાને એક ખાલી પ્રાર્થના કરું છું, જોવા જેવું કઈ નથી, સાંભળવા જેવું છે. એટલે આમ જો તમને બેસાઈ જાય તો બેસી જાવ. આ લોકો અહીં બેસી અને કથાને ભૂલ્યા નથી, રમવાનું નથી. આટલો દિવ્ય પ્રસંગ છે અને એ પ્રસંગે માણસો કોઈના લગ્નમાં હાજરી દેવા જાય અને કહે કે ભાઈ હું ફલાણા ભાઈના ઘરે હાજરીમાં લગ્નમાં હતો, હું હાજરી જોઈતી, મેં જોયું છે ના લગ્ન થયા. ક્યારેક સમાજમાં આપણે આપણા સંબંધીઓની સાથે બેઠા હોઈએ ત્યારે વાત કરતા હોઈએ કે ફલાણા ભાઈનું મકાન બન્યું ને એના વાસ્તુમાં હું હતો, મેં જોયું છે, મારી આંખે એનું વાસ્તુ જોયું. પણ મારે તમને કહેવું છે કોઈના દીકરા દીકરીના લગ્નમાં તમે સાક્ષી બન્યા હશો, કોઈના મકાનના વાસ્તુમાં સાક્ષી બન્યા હશો, પણ એક દિવ્ય ચેતનાની જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ હોય એના સાક્ષી આપણું પવિત્ર મન છે. પદ્મપુરાણ કહે છે કે તમને બધે જવા માટે તમારી કારકિર્દી, તમારો પ્રતિષ્ઠા, તમારો પૈસો તમને મહાન બનાવે છે. કોઈના લગ્નમાં તમને હાજરી મળે ને તમે આમ જાઓ ને અને તમને બેસવા માટે ખુરશી મળે ને તો એમ ન સમજવું ઓહો મારું કેટલું સૌભાગ્ય મને ખુરશી મળી રહેવા માટે. સમજવું અમારો પૈસો મને ખુરશી અપાવે છે. તમારા પૈસા થકી તમને કોઈ જગ્યાએ ખુરશી મળે, તમારા પૈસા થકી તમારા ગળામાં હાર પડે, પણ આવા યજ્ઞના અને સંતોના આટલા બધા સંતોના એક જગ્યાએ દર્શન થાય ત્યારે સમજવું અમારો પૈસો નહીં, અમારો પુણ્યની કમાણી કામ આવેલી છે. આટલા સંતો ક્યાં છતથી બધા આપણને દર્શન દઈ રહ્યા છે, કેટલી સરળતા સાથે. નહીં તો મને એવું લાગે છે કે આ બધા સંતોના દર્શન કરીને કે આ બધા સંતો આપણને એક એક કલાક બોલી શકે એમ છે, છતાં પણ અહીંયા એમ કહ્યું કે બે પાંચ સંતોના આપણને આશીર્વાદ મળી જાય. મેં તો કહ્યું તમે જેટલા સંતોના લેવલ લઈ લો, હું બેઠો છું, પછી હું વડોદરા જઈશ. કેમ કે આ સાધુ સમાજ પાસેથી શીખવા જેવું છે. સરલ સ્વભાવ નમન કુટિલાઈ. આ સંતોના સ્વભાવ સરળ છે, એની પાસેથી શીખવા જેવું છે. ગૌસ્વામી તુલસીદાસજી કહે છે આ સંતો પાસેથી સૌથી પહેલો ગુણધર્મ લેવો હોય તો સરળતા લેજો. માણસની વિકાસનું, માણસની પ્રગતિનું મસ્તક આકાશને આંદી જાય, પણ આ સંતો પાસે શીખવા જેવું છે કે મહામંડલેશ્વર બન્યા પછી પણ આપણા પગના તળિયા જમીન સાથે અડકેલા હોવા જોઈએ, સરળતા ન થવી જોઈએ. સરળ સ્વભાવને મન કુટિલાઈ. કેટલી સરળતા. અને ક્યારેય પણ આ સમાજમાં કોઈ પ્રત્યે દ્વેષ નહીં, કોઈ પ્રત્યે રાગ નહીં, ન કોઈ મારો દુશ્મન, ન કોઈનો હું દુશ્મન, આવી જેની ભાવના વૃત્તિ છે એ સંસારનો સાધુ છે. મેં હંમેશા કથાઓમાં કહ્યું છે કે કપડા બદલીને સાધુ થવું એ તો સામાન્ય વસ્તુ છે, પણ સ્વભાવ બદલીને સાધુ થઈ જવું એ અસામાન્ય ઘટના છે. માણસ સ્વભાવથી સાધુ થવો જોઈએ. ભાગવતજી કહે છે તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદ સર્વદેહિનામ અજાત શત્રવઃ શાંતાઃ સાધવઃ સાધુ ભૂષણાઃ. સાધુનું ભૂષણ જે છે કે જેમાં મારીમાં અંદર તિતિક્ષા હોય, કરુણા હોય. લોકો સંસારના જેટલા પણ જીવે છે, પૈસા વાળા હોય કે પૈસા વગરના લોકો હોય, એને એકબીજા પ્રત્યે જે ભાવ જાગે, કોઈને દુખી જોઈને કાલને મદદ કરું તો આ દયા છે. પણ અહીંયા જેટલા બેઠા છે ને ભગવા કપડામાં, એની આંખમાં દયા નથી ભરી, એની આંખમાં કરુણા ભરી છે. કારણ કે કરુણા અને દયામાં જમીન અને આકાશનો ફેર છે. તમને તમારા ઓળખીતા લોકોને મદદ કરવાની ઈચ્છા થાય એ તમારી દયા છે. આ કોઈને ન ઓળખતા એના માટે પણ કંઈક ખીચામાંથી કાઢીને આપી દે, આ કરુણા છે. બીજાના માટે કરવું કશું એ કરુણા છે. જેને ઓળખે ને તો બધા મદદ કરે. તો જેની અંદર આવા ભાગવતજીમાં અનેક એવા લક્ષણો સાધુના ભર્યા છે. આજથી ઘણા વર્ષો થયા, લગભગ 4 વર્ષ થયા છે બાપજી થયા, 3 વર્ષ સંપન્ન થયા. 22માં અહીંયા બાપુજીની કથા કરી હતી જો શાંતિગીરી બાપુ. અને હું તો કહીશ કે તમે બહુ ભાગ્યશાળી બાપુ આપણે છીએ કે આપણને આવા કેતનભાઈ જેવા આપણને સેવકો મળ્યા છે.
બે દિવસ પહેલા રાત્રે ઘરે આવ્યા, મને કહે છે દાદા એક આવું કાર્યક્રમ કર્યો છે, હવે આ કાર્યક્રમ કઈ બે દીમાં તું બોલો તો, પણ કેતનભાઈ અને એનો દીકરો રોનક, હું અમદાવાદમાં ઘરે હોઉં અને એ ઘરે ન આવે એવું બને જ નહીં. તો ઘરે આવ્યા ને મને કહે છે કે બાપજીને ત્યાં એક કાર્યક્રમ છે અને એ કાર્યક્રમમાં આપ પધારશો. મેં કહ્યું કે મારે બરોડાનો એક કાર્યક્રમ છે, મને ખાલી સમય આવી જવા દો, જો પહોંચી જવાતું હશે તો મને આવો લાવો ક્યારે મળે કે આટલા સંતો એક સાથે દર્શન આપે આપણને. આમ જોવા જાવ તો આપણો મિની કુંભ થયો છે અહીંયા હરિગઢ શાંતિ કરવા આજે મિની કુંભ છે તમારો. તો કેતનભાઈ આપણને આવો અવસર આપ્યો અને એમની ગુરુ નિષ્ઠા અને એમની આ એક ભગવાન પ્રત્યેની એક પવિત્ર શ્રદ્ધા જે છે એ મેં મારી આંખે જોઈ છે. કેતનભાઈનો આખો પરિવાર આ મંદિર સાથે અહીંયા જોડાયેલો, આ સંતો સાથે જોડાયેલો અને એના થકી જ આ બધું જ સૌભાગ્ય આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. તો આજનો આ દિવ્ય મંગલ પ્રસંગ કે જેમાં આપણે બધા કેટલાય જન્મના પુણ્યને લઈને આજે આપણે અહીંયા આવા સત્કર્મોમાં ભાગ્યશાળી બન્યા. એટલે પદ્મ પુરાણ એમ લખે છે ભાગ્યો દયેન બહુ જન્મ સમર્જિતેન. બધી જ વસ્તુ તમને સરળતાથી મળી જાય, પણ એક સાધુનો સંગ તમને બહુ દુર્લભ છે. સંત સમાગમ દુર્લભ ભાઈ, આ બહુ દુર્લભતાથી મળે એવો અવસર છે. આજે પ્રભુ કૃપા થઈ કે આપણને આવા સંતોનો આજે દર્શન થયા, સંતોનો સંગ થયો. ભવભૂતિ નામના એક કવિ છે, એક લેખક છે અને એમણે ઉત્તર રામચરિત નામનો એક ગ્રંથ લખ્યો છે અને એમાં એક શબ્દ વાપર્યો છે સતામ સદ્ભિ સંગઃ. સતામ સદ્ભિ સંગનો અર્થ થાય સજ્જનોનો સમૂહ. દુર્જનોના ટોળા મળે અને સજ્જનોનો સમૂહ ભેગો થાય, પણ સજ્જનોનો સમૂહ પણ બહુ જ એટલે બહુ જ ભાગ્ય હોય ત્યારે ભેગો થાય. બાકી સજ્જન હંમેશા એકાંત જ પસંદ કરે, કારણ એનો એક જ નિયમ છે કે કોઈની સાથે ક્યારે માથાકૂટમાં પડવું નહીં, અને માથાકૂટમાં તો જ પડાય બહુ બધા ભેગા થાય તો. પણ આજે શાંતિગીરી બાપુના આ સાનિધ્યમાં, ભગવાન મહાકાલેશ્વરની આ પવિત્ર દિવ્ય ભૂમિમાં, આ સંતોની પવિત્ર તપસ્થલીમાં આટલા બધા સંતો, આટલા બધા સજ્જનો અહીંયા ભેગા થયા છે. એટલે મને કહેવું ગમે છે સતામ સદ્ભિ સંગ અહીંયા ભેગું થયું છે. નહીં તો સજ્જનો એક બે વ્યક્તિ ભેગા થાય, આટલા ટોળો આટલો બધો સમૂહ ભેગો ન થાય અને દુર્જનોના ટોળે ટોળા ભેગા થાય. પણ આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને આવા સંતોનો સંગ થયો છે. કમળમાં લક્ષ્મીજી બિરાજે છે, એ જ કમળ ભગવાન નારાયણના હાથમાં બિરાજે છે. એ કમળમાં સુગંધ ભરી છે, કમળમાં એમાં સરસ મજાના રંગો ભર્યા છે, સરસ મજાનું એનું સૌંદર્ય ભર્યું છે. પણ આ બધી જ વસ્તુ ભરી હોવા છતાંય વાળા ભક્તજનો, જો એ કમળનો સંગ કોઈ મહાપુરુષ સાથે ન થાય તો એ કમળની કિંમત વધે નહીં. એમ આપણામાં ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તેટલી આવડત હોય, ગમે તેટલી બુદ્ધિ હોય, ગમે તેટલી સંપત્તિ ભરી હોય, પણ આ બધું હોવા છતાં પણ જો એક સારા માણસનો સંગ ન થાય તો તમારી કિંમત ન વધે. આવા સંતોનો સંગ થાય તો કિંમત વધી જાય. સ્વાતિ મહાપુરુષો કહે છે કે સ્વાતિ નક્ષત્રમાં આકાશમાંથી વરસેલું પાણી જો કમળના એક પાંખડી પર પડે તો સરસ મજાનો એનો દેખાવ વધે. એ જ સ્વાતિ નક્ષત્રનું પાણી સમુદ્રમાં રહેલા છીપલાની અંદર પડે તો એમાંથી મોતી નિર્માણ થાય, અને એને આ જ સ્વાતિ નક્ષત્રનું પાણી કોઈ જો સાપના મોઢામાં જાય તો ઝેર બને. આનો અર્થ એ થયો પાણી એનું જ હતું, પણ કોનો સંગ કર્યો તો એની મહિમા વધી ગઈ. તમારી ભાષામાં કહું તો અત્યારે સોનું લેવા જઈએ તો કેટલું મોંઘું છે, અને પિત્તળ લેવા જઈએ તો કેટલું સસ્તું છે, પણ એનું ઈ પિત્તળ સોનામાં ભળી જાય તો સોનાના ભાવે વેચાઈ જાય છે. એમાં આપણે જો સંતોની હારે મળી જઈએ તો આપણી ભાવના પણ વધી જાય. પરમાત્માએ બહુ કરીને આપણને મનુષ્ય અવતાર આપ્યો. ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજ લખે છે દુર્લભમ કયમે વેતત દૈવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. ત્રણ વસ્તુ કેવલ પ્રભુની કૃપાથી મળે છે. કોઈના મનમાં એમ હોય કે આ તો મેં કરી લીધું તો આ વાત ભૂલી જાજો. ત્રણ વસ્તુ કેવલ પ્રભુના અનુગ્રહથી પ્રાપ્ત થાય છે. પહેલું સૌથી પહેલું ભગવાને આપણને માણસનો અવતાર આપ્યો, એ આપણા ઠાકોરજીની આપણા પરની કૃપા છે. બીજું, ઠાકોરજીએ માણસનો અવતાર આપ્યા પછી આપણને આટલી સરસ મજાની
ભગવાનની ભાવનાઓ પ્રગટ થઈ, એ પણ પ્રભુની કૃપા છે. સત્સંગ સાંભળવાની, સંતોના સંગમાં જવાની ઈચ્છા થઈ, એ પ્રભુની કૃપા છે. અને એ ઈચ્છા થઈ અને એ ઈચ્છા સંપન્ન થઈ કે જ્યારે સંતોનો સંગ થયો તો સમજવું આ પણ પ્રભુની કૃપા છે. લોકો એમ કહે છે કે અમારે તો ભગવાનની બહુ દયા થઈ ગઈ, કે અમારે 2 BHK હતું 3 BHK છે, 10 વીઘા હતી કે 2 વીઘા બીજી લીધી. આ બધી ભગવાનની કૃપા છે. તમારી ભૌતિક સંપત્તિ વધે એ તમારા પુરુષાર્થનું ફળ છે, પણ તમને જ્યારે સત્સંગ મળે ત્યારે સમજવું આ પ્રભુનો અનુગ્રહ થયો છે આપણા પર. પરમાત્માની કૃપા વગર કશું ન થાય. ભગવાને કૃપા કરી એટલા માટે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. પણ રામચરિતમાનસની સાક્ષી જો આપણે લઈએ તો એક જ ચોપાઈમાં કહ્યું, અતિ હરિ કૃપા જાહી પર હોઈ. જેના ઉપર ભગવાન કૃપા કરે એને માણસ બનાવે, અને જેના ઉપર પરમાત્મા અતિ કૃપા કરે એને આવો સત્સંગી બનાવે છે. આજે પ્રભુએ કૃપા કરી, આપણને આટલો મોટો સત્સંગ પ્રાપ્ત થયો, આટલા સંતોનો સમુદાય આપણને દર્શન કરવા માટે પ્રાપ્ત થયો, એ પ્રભુની કૃપા થઈ છે. આ સંતો આ સમાજ માટે, આ રાષ્ટ્ર માટે બધું જ પોતાનું લૂંટાવી ચૂકવા તૈયાર છે. લોકો એમ કહે છે સંતો યજમાન પાસેથી પૈસા લઈ અને ભંડારો કરે, એમાં શું મોટી નવાઈ છે? મારે એક વાત કરવી તમને બધાને. આ સંતો ખાલી તમને જમાડતા જ નથી. આ સંતો પાસે ત્યારે જમવા દે ત્યારે બે સારી વાતો કરી તમારી વિચારધારાને બદલે છે. આ સંતોએ પોતાના ખાલી પૈસા નથી આપ્યા, સંતોએ તો કેટલા શું આપ્યું. ભાગવતજીમાં તમે દર્શન કરો, વૃત્રાસુર નામના અસુરને જ્યારે મારવાની વાત આવી ત્યારે બધા જ ઇન્દ્રાદિક દેવતાઓ ભગવાન પાસે ગયા. તો ભગવાને કીધું કે કોઈ ઋષિવરનું જો અસ્થિમાંથી વજ્ર બનાવવામાં આવે તો આ વૃત્રાસુર મરે એમ છે, બાકી મરે જ નથી. અત્યારે બધા જ લોકો ભેગા મળી અને દધીચી ઋષિ નામના એ ઋષિ પાસે ગયા અને કહ્યું, બાપજી આ વૃત્રાસુરના ત્રાસમાંથી તમને છોડાવો ને, મુક્ત કેમ થશું? ઇન્દ્રએ કહ્યું કે એના અત્યાચારમાંથી, એના પાપાચારમાંથી મુક્ત થવા માટે એક જ અમારી પાસે રસ્તો છે કે કોઈ ઋષિ પોતાના અસ્થિમાંથી વજ્ર બનાવવાની હા પાડે તો એમાંથી ઈ મરે એમ છે. અને ત્યારે દધીચી ઋષિએ, ભારત વર્ષના સાધુએ કહ્યું હતું કે દેવો અને સમાજનું જો દુઃખ દૂર થતું હોય અને એકાદા માણસની બલિદાન દેવું પડતું હોય તો બીજા પાસે જવા નથી. આ દધીચી ઋષિ તમને મારા અસ્થિ આપું છું, જાઓ તમે વજ્રથી એને મારો. પોતાના અસ્થિ, પોતાનો પ્રાણ આપી દેવા માટે જે તૈયાર છે એવા સાધુ સંતો આપણને સમાજમાં મળ્યા છે. અને એ સંતોના આજ સમૂહમાં આપણે બધા અહીંયા બેઠા છીએ, એ આપણું પરમ સૌભાગ્ય છે વાલા ભક્તજનો. એટલે આ સતામ સત્યહિ સંગ, કે સંતોનો અને સજ્જનોનો સમૂહ જ્યાં મળ્યો ને આપણને દર્શન કરવાનો લાભ મળ્યો છે. આજે અહીંયા આ પવિત્ર ગંગા વહી રહી છે. સંતો જ્યાં ચાલે છે ત્યાં ભૂમિ પવિત્ર બને છે. સંતો જ્યાં ચાલે છે ત્યાં તીર્થો પવિત્ર બને છે. તમને કદાચ બધાને ખ્યાલ હશે, જ્યારે ભગીરથ મહારાજે દિલીપ, અંશુમાન અને ભગીરથ આ ત્રણ પેઢીએ વ્રત કર્યું, 3 પેઢીએ તપસ્યા કરી, 3 પેઢીએ સમાધિ કરી, ત્યારે માં ગંગા પ્રગટ થયા અને ગંગાજીને કહ્યું કે તમે ધરતી પર આવો. શું કામ? તો કહે છે કે 60,000 સગર પુત્રોને મુક્તિ અપાવવા માટે. ભગવાને કહ્યું કે તમે ગંગા આ સંસારમાં જશો તો પાપી જીવાત્માઓ તમારી અંદર સ્નાન કરશે ને તો પુણ્યશાળી બની જશે, એના પાપ ધોવાઈ જશે. ગંગાજી કહ્યું મારે આવું નથી. કેમ? તો કહે છે પાપીઓના પાપ મારામાં ધોવાય તો બધું પાપ ભેગો મારામાં થાય, મારા પાપ ક્યારે ધોવાય? ત્યારે ભગવાન નારાયણે કહ્યું ગંગા તમે આ સંસારમાં જાઓ, આ મૃત્યુ લોકમાં તમે રહેતા હશો, તમારી અંદર કોઈ પણ જીવાત્મા આવી અને સ્નાન કરશે તો એના પાપ ધોવાઈ જશે, પણ જ્યારે સંતો તમારી અંદર સ્નાન કરશે ત્યારે તમારા પાપ ધોવાઈ જશે. સંતો જે ગંગાના પાપ, ગંગા આખી દુનિયાના પાપ ધોવે અને એ ગંગાના પાપ ધોવાની તાકાત આ સંતોના ચરણોમાં છે વાલા ભક્તજનો. આજ આપણે એવા સંતોના ચરણોમાં બેઠા છીએ. આ પવિત્ર સંતો આપણા ઉપર અનુગ્રહ કરે અને એના અનુગ્રહથી, એ સંતોના એ સ્વભાવથી આપણું જીવન બદલાઈ જાય. ઘણા લોકો આવીને બાપજીને કહેતા, બાપજી એક વાહન ધબો મારો ને, કે ધંધો બરાબર હાલે. આ ધંધો ચલાવવા માટે સંતોના આશીર્વાદ ક્યારેય ન લેવા. દીકરા દીકરીનું ઘર બંધાઈ જાય એના માટે સારા આશીર્વાદ ન લેવા, પણ એટલું જ કે બાપજી અમારું જીવન સફળ થાય એટલા માટે માથે હાથ મૂકી દો તમારે. અમારું જીવન સફળ થઈ જાય. અમે આવ્યા છીએ તો આ સંસારમાં ખાલી કમાવા માટે નથી આવ્યા. આ સંસારમાં પરમાત્માને રાજી કરવા આવ્યા છીએ. પણ દુનિયા ઊંધા રસ્તે ચાલે છે. દુનિયા ઠાકોરજીને રાજી કરવાનું ભૂલી ગઈ અને પોતાના પરિવારના, પોતાના સમાજના લોકોને રાજી કરવા માટે મહેનત કર્યા કરે છે.
સમાજના લોકોને રાજી કરવા જશો ને તો બે રાજી થશે, વાળા બીજા બે પાછા રિસાઈ જશે. અને આ દુનિયાનો નિયમ જ છે કે એ તમારા ઘરે સારું કામ આવે ત્યારે જ રિસાઈ જાય, બાકી તો એને કઈ વાંધો ન હોય, ત્યારે જ રિસાઈ જાય કે એને તમે શું કામ કીધું, એને અમને અહીંયા બોલાવ્યા, અમને તમને અહીંયા બેસાડ્યા નહીં. દુનિયાને રાજી કરવાનું છોડજો વાલા વૈષ્ણવો, રાજી જ કરવા છે તો ભગવાનને રાજી કરજો. અને જો ભગવાન તમારા ઉપર રાજી થઈ જશે ને તો આખી દુનિયા ભાવે કુભાવે પણ તમારા ઉપર રાજી રહેવું પડશે. આખી દુનિયાને ગોતવા, આખી દુનિયાને મેળવવા ન જવાય, પરમાત્માને મેળવી દેવાય. સામાન્ય ઘટના મેં બહુ કથામાં કહી છે કે સંસારમાં દીકરી બાપ જે મોટી થાય અને પરિવારના લોકો આમ રાત્રે બધા બેઠા હોય, પછી ક્યારેય કોઈ દીકરીના બાપે કે દીકરીની માએ કે દીકરીના મોટા ભાઈ એવું કીધું કે બેટા હવે તારા માટે સસરા ગોતવા છે? દીકરીને ક્યારે આપણે કીધું તારા માટે સાસુ ગોતવી છે, તારા માટે નણંદ ગોતવી છે, તારા માટે દેર જેઠાણી જેઠ આ બધા ગોઠવા છે? આવું ક્યારે કીધું? ક્યારે નથી કહેતા. આપણે એક જ વસ્તુ કહીએ છીએ, શું? તારા માટે ઘરવાળો ગોતવો છે. કારણ બધાને ખબર છે એક ઘરવાળો મળે એટલે આખી આ પલટન મફતમાં આવે છે. મારે આ હાસ્ય સાથે તમને એટલું જ કહેવું છે, એક પતિ મળી જાય અને આખો પરિવાર મફતમાં મળે, એમ જો ઠાકોરજી મળી જાય તો દુનિયાનું તમામ સુખ તમને મળી જાય વાલા ભક્તો. ભગવાન મળે તો બધું મળી જાય. માટે પરમાત્મા મેળવવાના પ્રયત્નો કરજો, પરમાત્માને રાજી કરવાના પ્રયત્નો કરજો, સમાજને રાજી કરવાની જરૂર નથી. અને દુનિયા રાજી થશે જ નહીં કોઈ દિવસ. પેલા બાપ ને દીકરો બે ગામત્રે જતા હતા તો બાપા વૃદ્ધ હતા એટલે ઘોડા ઉપર બેઠા ને દીકરો નીચે ચાલતો હતો, નાનો હતો. તો ગામના લોકોએ તરત કીધું કે ગૌઢા બાપને દયા નહીં આવતી, ફૂલ જેવું બાળક નીચે હાલે છે અને પોતે ઘોડે ચડ્યો છે. બાપાને થઈ આ વાત સાચી છે. બાપા નીચે ઉતરી ગયા, છોકરાને બેહાડ્યો. તો બીજા ગામના લોકો બોલ્યા આ છોકરાને દયા નહીં આવતી, ગૌઢો બાપ નીચે હાલે, પોતે ઘોડે ચડ્યો છે. તો બાપ દીકરો બે વિચારે છે કરવું હું? તો કે બે બેસી ગયા, બે બેસી ગયા. તો ગામના લોકો બોલ્યા આ બાપ દીકરાને મૂંગા પશુ પર દયા નહીં આવતી, બે બેસી ગયા. તો હવે નક્કી કર્યું આપણે બે ઉતરી જાય, આપણે બે ઉતરી જાય. એટલે બે બાપ દીકરો દાદા દીકરો બે એક એક બાજુ ઘોડાની લગામ પકડીને ચાલ્યા જતા હતા. તો એ ગામના લોકો બોલ્યા હાલીને જવું તો ઘોડો હારે હું કામ દીધો? આ દુનિયાને તમે ક્યારેય રાજી નહીં કરી શકો. એટલા માટે રાજી કરવા છે, પ્રસન્ન કરવા છે તો પરમાત્માને રાજી કરો, ઠાકોરજી રાજી થાય એવા સારા કામ કરો. આજના પવિત્ર દિવસે આટલો સુંદર મહોત્સવ અહીંયા મહાપ્રભુની આ દિવ્ય ધરામાં જ્યારે ઉજવાઈ રહ્યો છે, એક મહાપુરુષની દિવ્ય ચેતના આપણી આંખોમાં તરવરતી રહે કાયમ માટે, એના માટેનો એક નમ્ર પ્રયાસ શાંતિગીરી બાપુ અને કેતનભાઈ અને આદિ આ જગ્યા સાથે જોડાયેલા તમામ સેવક સમુદાય અને આસપાસના ગામ લોકોએ એક ભાવ રાખી અને હનુમાનજી મહારાજનો આ પ્રતિષ્ઠા, એની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે થઈ રહી છે, એની દિવ્ય ચેતના અહીંયા બિરાજે. યાદ રાખજો, ખાલી મૂર્તિમાં મંત્રો બોલવાથી પ્રાણ આવે છે, પણ ચેતના તો તમારી શ્રદ્ધાથી જ આવતી હોય છે. ચેતના ત્યારે જ આવે જ્યારે સંતોની, જ્યારે ચેતના ત્યારે આવે જ્યારે સમુદાયનો એમાં ભાવ પડે, એમાં શ્રદ્ધા જાગે. બાકી મૂર્તિમાં આવો કાળો પથ્થર, અહીંયા મહાકાલેશ્વરનો જે સ્વયંભૂ બિરાજે છે પથ્થર, એવો પથ્થર તમને શું દુનિયામાં બીજે કંઈ ન મળે? બધે જ આવો પથ્થર મળે, પણ તમને આ પથ્થરમાં જે તમને આટલી મોટી સરસ ચેતના દેખાય છે, એ ચેતના તમારા બધાની ભાવ અંદર ભેળો છે. એટલા માટે બીજી તમારો ભાવ નથી ભેળો. તો તમારા બધાની ચેતનાથી આ દિવ્ય મૂર્તિમાં બ્રાહ્મણોના મંત્રોથી આ મૂર્તિની અંદર પ્રાણ પુરાય અને તમારા બધાના શ્રદ્ધાથી એમાં ચેતના જાગૃત થાય અને એ ચેતના થકી આપણે બધાનું મંગળ થાય અને આ ભૂમિ કાયમને માટે દિવ્ય, પવિત્ર અને દર્શનીય રહે એવી ભગવાન ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના. પુનઃ શાંતિગીરી બાપુ, આપ સૌ સંત સમુદાય અને મારા કેતનભાઈ અને આખો પરિવાર જ્યારે જ્યારે પણ અહીંયા કોઈ પણ પ્રસંગ હોય તો કેતનભાઈ અહીંયા હાજર ન હોય એવી કદાચ ઘટના બહુ ઓછી બની હશે. કેતનભાઈ અહીંયા હંમેશા હાજર હોય છે. ભગવાનને પ્રાર્થના કરીએ એમનું અને આપ સૌ સમુદાયનું ભગવાન ઠાકોરજી મંગલ કરે. આપ સૌએ આપના સંતોના દર્શન કરાવ્યા. આવા સરસ પ્રસંગમાં તમે અમને અહીંયા સાક્ષી બનવા માટે અવસર પ્રાપ્ત કરાવ્યો, એટલે આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું, મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું અને આપ સૌનું ભગવાન મંગલ કરે. યોગક્ષેમં વહામ્યહમ. ઠાકોરજી તમારા બધાનું યોગક્ષેમ અને વહામ્યમ કરે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ભાગવતજીના 18,000 શ્લોકમાં લખ્યું છે કે ગમે તેટલા
તમે ગ્રંથોને વાંચી લો, ગમે તેટલા તમે પુરાણોને વાંચી લો, પણ જ્યાં સુધી તમારા મુખમાંથી ભગવાનનું નામ ન નીકળે ત્યાં સુધી તમારો ક્યારેય સત્સંગ સફળ થતો નથી. એટલે 1 મિનિટ માટે નામ સ્મરણ સાથે ભગવાનના ચરણોમાં આજનું આ દિવ્ય પ્રવચન સમર્પિત કરીને આપણી વાણીને વિરામ આપું છું. 1 મિનિટ માટે ભાવથી શ્રી દ્વારિકા